રાષ્ટ્રીય ફળ કેરી. કેરી વિશે. કાનજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે. જુઓ, આ રચનાના કુલ 17 અક્ષરો છે. પહેલી હરોળમાં 5 અક્ષર છે અને છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે, જ્યારે વચ્ચેની હરોળમાં 7 અક્ષર છે. તેથી કુલ મળીને અહીં 17 અક્ષરો થાય છે. આ પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરોમાં લખાય છે. તેનું બંધારણ 5+7+5 = 17 છે. જેમ કે મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. હવે જુઓ, અહીં કેરીના કેટલાક ચિત્રો આપ્યા છે. કેરીને સંસ્કૃત ભાષામાં આમ્ર કહેવાય છે. આ આમ્રના આકારો ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે આપણને જોવા મળે છે. આપણી આજુબાજુ કાપડના પડદા, સાદડી પર અને અન્ય ચિત્રોમાં આપણને વિવિધ કલર અને આકારોની કેરીની ભાત એટલે કે ડિઝાઇન જોવા મળે છે. હવે જુઓ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબાઓ પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. જુઓ, અહીં એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો વર્ગના 40 વિદ્યાર્થીઓને એક બોક્સ આપવામાં આવે તો 40 × 18 = 720 થાય અને એ 720 કેરીઓમાંથી 10 કેરીની ઢગલી કરતા 720 / 10 = 72 ઢગલી થાય. હવે જુઓ, એક આંબાવાડીમાં 340 આંબા છે અને એક જ આંબામાંથી સિઝન દરમિયાન 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય છે. તો આંબાવાડીના 340 આંબાના ઝાડ પરથી 12 કિલોગ્રામના કુલ 6120 બોક્સ કેરી ઉતારી શકાય. જેમ કે જુઓ, અહીં એક આંબા બરાબર 18 બોક્સ ભરાય છે અને તેનું વજન 12 કિલોગ્રામ છે. તો અહીં કુલ 340 આંબા છે. તેથી 340 × 18 = 6120 બોક્સ થાય અને તેનું વજન
340 ગુણ્યા 12 ગુણ્યા 18 બરાબર 73,440 કિલોગ્રામ થાય. એ જ પ્રમાણે જુઓ, આ મોન્ટુ છે. તેનું વજન 42 કિલોગ્રામ છે. તો મોન્ટુ જેવા બીજા 12 બાળકોનું એક સાથે વજન કરવામાં આવે તો લગભગ 504 કિલોગ્રામ થાય. જેમ કે 12 ગુણ્યા 42 બરાબર 504 કિલોગ્રામ થાય. તો 12 બાળકોનું કુલ મળીને 504 કિલોગ્રામ વજન થાય. તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ 4080 કિલોગ્રામ કેરીનું વજન 3576 કિલોગ્રામ વધારે થાય. જેમ કે 4080 ઓછા 504 બરાબર 3576 થાય. એ જ પ્રમાણે જો આપણા ઘરમાં અઠવાડિયે સરેરાશ 5 કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં 20 કિલોગ્રામ કેરી જોઈએ અને તેનો ખર્ચ એક માસમાં ₹1500 થશે. જેમ કે એક માસના 4 અઠવાડિયા હોય તો 4 ગુણ્યા 5 બરાબર 20 કિલોગ્રામ કેરી થાય. જ્યારે તેનો ભાવ પ્રતિ 1 કિલોગ્રામે ₹75 છે. માટે 20 ગુણ્યા 75 બરાબર ₹1500 થાય. જુઓ, ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. અહીં 1000 કિલોગ્રામ બરાબર 1 ટન કહેવાય. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. જુઓ, આ વિશ્વની સૌથી મોટી કેરી છે. તે 3.435 કિલોગ્રામની છે, જે ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. તેની લંબાઈ 30.48 સેન્ટીમીટર એટલે કે 12 ઇંચ અને પરિઘમાં 49.53 સેન્ટીમીટર એટલે કે 19.5 ઇંચ અને પહોળાઈમાં 17.78 સેન્ટીમીટર એટલે કે 7 ઇંચ હતી. જુઓ, અહીં જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. જેન્સીએ ત્રિકોણ, વર્તુળ, ચોરસ, લંબચોરસ વગેરે આકારોની અંદર કેરીના ચિત્રો બનાવ્યા છે. જ્યારે આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણને ત્યાં ઘણી જાતની કેરીઓ જોવા મળે છે, જેવી કે કેસર, આફૂસ એટલે કે આલ્ફોન્સો, તોતાપુરી, લંગડો, દશેરી, બદામ વગેરે. એ કેરીઓના નામ પ્રમાણે એનો સ્વાદ પણ અવનવો હોય છે. અને તેનો ખેડૂત, જુઓ, અહીં એક ખેડૂત બળદગાડું લઈ પોતાની વાડીએ જાય છે અને વહેલી સવારે તે વાડીમાં પોતાનું કામ શરૂ કરી દે છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે
કેરીની ખેતી કરનાર ખેડૂતો માટે મુશ્કેલીનો સમય હોય છે, કેમ કે પવન ફૂંકાવાથી આંબાની કેરીના પાકને નુકસાન થાય છે. જુઓ, આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે, તો 2 કલાકમાં 2 ગુણ્યા 4 બરાબર 8 કિલોમીટર અંતર કાપશે અને 1/2 કલાકમાં આ બળદગાડું 4/2 બરાબર 2 કિલોમીટર અંતર કાપશે. તેથી 2.5 કલાકમાં બળદગાડું અંતર 8 + 2 બરાબર 10 કિલોમીટર કાપશે. આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આપણે ઝડપી ચાલીને 1 કલાકમાં 4 થી 5 કિલોમીટર અંતર કાપી શકીશું. હવે જુઓ, વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. અહીં ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં 3 ગુણ્યા 20 બરાબર 60 કિલોમીટર અંતર કાપશે અને 1/2 કલાકમાં આ ટ્રેક્ટર 20/2 બરાબર 10 કિલોમીટર અંતર કાપશે. તેથી 3.5 કલાકમાં ટ્રેક્ટરનું અંતર 60 + 10 બરાબર 70 કિલોમીટર થશે. જ્યારે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને 4 કલાક અને 15 મિનિટનો સમય લાગશે. જુઓ, અહીં કેટલાક વાહનોના ચિત્રો આપ્યા છે. આ વાહનો કેરી ઉત્પાદકોને પરિવહન માટે ઉપયોગી બને છે. હાલના કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશોમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરી રહી છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ
કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. અહીં આપેલ કોષ્ટકમાં વાહનો અને તેની ઝડપ દર્શાવી છે. વાહનનો પ્રકાર: એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં. વાહનની ઝડપ: 1 કલાકમાં કપાતું અંતર કિલોમીટરમાં. બળદગાડું 200, 4. છકડો રિક્ષા 600, 12. ટ્રેક્ટર 800, 20. ટ્રક 6044. જુઓ, અહીં બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, તો તે 7 ફેરામાં 1400 કિલોગ્રામ કેરીનું વહન કરી શકે છે. જેમ કે 200 ગુણ્યા 7 બરાબર 1400 થાય. એ જ પ્રમાણે છકડો એટલે કે રિક્ષા એક ફેરામાં 600 કિલોગ્રામ કેરી વહન કરે છે, તો 7 ફેરામાં 600 ગુણ્યા 7 બરાબર 4200 કિલોગ્રામ કેરીઓ વહન કરે. જ્યારે ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ કેરીનું વહન કરે, તો 7 ફેરામાં 800 ગુણ્યા 7 બરાબર 5600 કિલોગ્રામ કેરીઓ લઈ જઈ શકે. ટ્રક એક ફેરામાં 6000 કિલોગ્રામ કેરીનું વહન કરે, તો 7 ફેરામાં તે 6000 ગુણ્યા 7 બરાબર 42000 કિલોગ્રામ કેરીઓ વહન કરી શકે. જો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે, તો 6 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપશે. જેમ કે 20 ગુણ્યા 6 બરાબર 120 કિલોમીટર થાય. એ જ પ્રમાણે છકડો રિક્ષા 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે, તો 60 કિલોમીટર અંતર કાપવા 5 કલાકનો સમય લાગશે. જેમ કે 60 ભાગ્યા 12 બરાબર 5 થાય. કેટલીક મોટી સંખ્યાઓ જુઓ. 1000ને સંખ્યામાં આ રીતે લખી શકાય: 1 અને 3 શૂન્ય. એ જ પ્રમાણે 100,000 સંખ્યાને આ રીતે લખી શકાય: 100,000 સંખ્યામાં 5 શૂન્ય હોય છે. આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે, અને તેમાંથી અડધા તો ટ્રક જ છે. 2 લાખના અડધા એટલે 2/2 બરાબર 1 થાય. માટે ટ્રકની સંખ્યા 1 લાખ થાય. જ્યારે કુલ 2 લાખ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો 2 લાખ ભાગ્યા 4 બરાબર 50,000 ટ્રેક્ટરની સંખ્યા થાય. કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હશે, જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વેચવા આવે છે. તેઓ કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે.
આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. વેચવાવાળા પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. જુઓ, અહીં સવજીભાઈ વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયે કિલોગ્રામ વેચે છે, જ્યારે મહિપતભાઈ હાફૂસ કેરી 60 રૂપિયે કિલોગ્રામ વેચે છે અને મધુબેન કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે, જ્યારે રાજારામ લંગડો કેરી 50 રૂપિયે કિલોગ્રામ વેચે છે. જયદીપસિંહ 8 કિલોગ્રામ કેરીનું બોક્સ 1200 રૂપિયામાં વેચે છે. તો અહીં જયદીપસિંહ 8 કિલોગ્રામ કેરીના 10 બોક્સ વેચે છે, તો તેણે કુલ મળીને 10 × 8 બરાબર 80 કિલોગ્રામ કેરીઓ વેચી અને તેના રૂપિયા 1200 પ્રમાણે 1200 × 10 બરાબર 12,000 રૂપિયા મેળવે છે. હવે મધુબેન 1 કિલોગ્રામ કેસર કેરી 150 રૂપિયા પ્રમાણે વેચે છે, તો 10 કિલોગ્રામ કેસર કેરીના તેને 1500 રૂપિયા મળે, જેમ કે 150 × 10 બરાબર 1500 થાય. હવે મહિપતભાઈ 60 રૂપિયા કિલોગ્રામ પ્રમાણે 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચે છે, તો તે 60 × 6 બરાબર 360 રૂપિયા કમાય. અહીં સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા 360 રૂપિયા કમાય છે. સવજીભાઈ 40 રૂપિયા કિલોગ્રામ પ્રમાણે તોતાપુરી કેરી વેચે છે, તો 360 ભાગ્યા 40 બરાબર 9 થાય. તેથી સવજીભાઈ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી મહિપતભાઈ જેટલા 360 રૂપિયા કમાય છે. જુઓ, આ મહિલા આમ્ર બેંકની બેઠક છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય ₹25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. તો આ જૂથ પ્રત્યેક મહિને 20 × 25 બરાબર 500 રૂપિયા એકઠા કરે છે. અહીં મહિલા આમ્ર બેંક દર મહિને 500 રૂપિયા એકઠા કરે છે. આપણા 1 વર્ષના 12 મહિના હોય છે, તો 500 × 12 બરાબર 6000 રૂપિયા થાય. માટે તેઓ 1 વર્ષમાં 6000 રૂપિયા એકઠા કરે છે, તો 10 વર્ષમાં 10 × 6000 બરાબર 60000 રૂપિયા એકઠા થશે. જુઓ, અહીં રેખાએ લારી ખરીદવા માટે 4000ની લોન લીધી હતી. તેણે 1 વર્ષ સુધી દર મહિને ₹345 પાછા ચૂકવ્યા, તો 12 × 345 બરાબર 4140 રૂપિયા થાય. માટે રેખાએ 1 વર્ષમાં
4,140 રૂપિયા બેંકને પાછા આપ્યા. હવે જુઓ, અહીં મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા રૂપિયા 21,000ની લોન લીધી હતી. તેમણે 1 વર્ષમાં કુલ 23,520 પાછા ચૂકવ્યા હતા. તો તેમણે દર મહિને 23,520 ભાગ્યા 12 બરાબર 1960 રૂપિયા ચૂકવ્યા હશે. હવે જુઓ, મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગે છે. માટે તેઓએ 74,000 રૂપિયા ગત વર્ષ દરમિયાન બચાવેલ હતા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાના રોકાણની જરૂર પડે છે. તેથી કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી છે. તે આપણે જોઈએ. જુઓ, અહીં જોઈતી વસ્તુઓ, તેના ભાવો તથા વસ્તુની સંખ્યા અને ખર્ચ આપેલ છે. વસ્તુ પ્રતિ વસ્તુ ભાવ, વસ્તુ સંખ્યા, ખર્ચ. મિક્સર ગ્રાઇન્ડર 3,000 રૂપિયા 1 ગુણ્યા 3,000 બરાબર 3,000 રૂપિયા. કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરણી માટેના થર્મોકોલ ફ્રીઝ બોક્સ 2,000 રૂપિયા. 20 ગુણ્યા 2,000 બરાબર 40,000 રૂપિયા. મોટા તપેલા 1,000 રૂપિયા. 4 ગુણ્યા 1,000 બરાબર 4,000 રૂપિયા. ટ્રે અને છરી 300 રૂપિયા. 20 ગુણ્યા 300 બરાબર 6,000 રૂપિયા. ડોલ 75 રૂપિયા. 20 ગુણ્યા 75 બરાબર 1,500 રૂપિયા. કુલ 54,500. અહીં મહિલા આમ્ર બેંકમાં જોડાયેલી મહિલાઓએ કેરીના રસનો ઉદ્યોગ શરૂ કરવા 54,500 રૂપિયાની વસ્તુઓ ખરીદવી પડશે. જ્યારે તેઓ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું એટલે કે ત્રીજા ભાગ જેટલું થાય છે. માટે તેમણે 1 મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું. તો તેમણે 1 મહિનામાં 1/3 ગુણ્યા 6,000 બરાબર 2,000 કિલોગ્રામ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર થશે. જુઓ, અહીં મધુબેન 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરે છે. તે આપણે જોઈએ. અહીં કેરીની ખરીદી માટે પ્રતિ કિલોગ્રામે 15 રૂપિયા ભાવ છે અને તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે પ્રતિ કિલોગ્રામે 70 રૂપિયા હોય. આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને 6 ભાગ્યા 3 બરાબર 2 કિલોગ્રામ કેરીનો રસ
એટલે કે મેંગો પલ્પ મળે. અને 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ 6 ગુણ્યા 15 બરાબર 90 રૂપિયા થાય. જ્યારે 2 કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ વેચતા મળતી રકમ 2 ગુણ્યા 70 બરાબર 140 થાય. તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ 140 ઓછા 90 બરાબર 50 રૂપિયા થાય. પરંતુ જો આપણે 6000 કિલોગ્રામ કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ 50 ગુણ્યા 1000 બરાબર 50,000 રૂપિયા થાય. એ જ પ્રમાણે અહીં અનિતા પણ પોતાની ગણતરી બતાવે છે. જેમ કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડશે અને તેનો ભાવ ₹2 પ્રતિ કિલો છે. તો બરફનો માસિક ખર્ચ 1500 કિલોગ્રામ બરફ ગુણ્યા 2 રૂપિયા બરાબર 3000 રૂપિયા થાય. તેનો પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું બરાબર 3000 રૂપિયા છે. તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો કુલ માસિક ખર્ચ બરાબર 3000 વત્તા 3000 બરાબર 6000 રૂપિયા થાય. માટે 50,000 ઓછા 6000 બરાબર 44,000 રૂપિયા થાય. આમ દર મહિને મહિલા આમ્ર બેંક